દિલ્હી ખાતે ચાલી રહેલા ઝેન્ઝીના આંદોલનને ખૂબ મોટી સફળતા મળી છે. આખરે ધર્મેન્દ્ર પ્રધાન છે તેમણે શિક્ષણ મંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે. આ માત્ર દિલ્હીમાં આંદોલન હતું, આખા દેશમાં આના પડઘા પડ્યા હતા. રાજકોટમાં પણ એક વિરોધ છે તે થયો હતો. રાજકોટમાં પણ યુવાનો છે તેની અટકાયત છે તે કરવામાં આવી હતી. આપણી સાથે કેટલાક એવા યુવાનો છે તેમણે રાજકોટમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમની અટકાયત પણ થઈ હતી, તેમની પણ ટીંગાટોળી થઈ હતી. એમની સાથે વાત કરીએ. શું કહેશો, જે રીતના આંદોલન ચાલી રહ્યું હતું, તમે પણ અહીંયા વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું હતું, આજે જે ઘટનાક્રમ સર્જાયો શું કઈ રીતના જુઓ છો? આજે તો સૌથી પહેલાં અમારા માટે ખુશીની વાત છે કે અમારી જે માંગણી હતી એ માંગણી ફૂલફિલ થઈ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને આજે આપવાનું છે. તો અમારા માટે ખુશીની વાત છે, ગર્વની વાત છે જૈનજી માટે. અને અમે અહીંયા લોકોએ તમે જોઈ શકો છો, આખો રાજકોટ ગુજરાત જોઈ રહ્યું છે કે છેલ્લા 6 થી 7 દિવસથી અમે અહીંયા ક્યાંક ને રીતે પોલીસ અમને લઈ જાય, 7-8 કલાક રાખે છે, વળતા દિવસે પાછી આવે છે. પહેલા દિવસે અમને 7 જણા લઈ ગઈ, બીજા દિવસે 150 જણાને અટકાયત કરી, ત્રીજા દિવસે પણ અમે ઊભા થયા, ચોથા દિવસે પણ ઊભા થયા, રાત્રે 12 વાગે અહીંયા રિંગ રોડ ફરતે રેલી કાઢી. તો પોલીસને પણ ખબર પડી ગઈ કે આ જૈનજી છે, આ કોઈને ડરથી બીવાવાળી પબ્લિક નથી, આ આઝાદ જૈનજી છે. તો એક રાજકોટ પોલીસનો પણ હું આભાર માનું છું. ભલે અમારી અટકાયત કરી પરંતુ રાત્રે 12 વાગે અમને પ્રોટેક્શન આપ્યું હતું અને અમારી રેલી શાંતિપૂર્વક રીતે કાઢવા દીધી હતી. એ બધું રાજકોટ પોલીસનો પણ આભાર માનું છું. તેમજ આ દેશના અમારી માંગ એક જ હતી કે દેશમાં એજ્યુકેશન સિસ્ટમ સારી થાય, આ દેશની અંદર એજ્યુકેશન સિસ્ટમને જે ખામી છે એ દૂર થાય અને જે આના માટે એક કડક કાયદો બનાવવામાં આવે. એવું જે ગઈકાલે જેમ તમે ક્યાંક ના ન્યૂઝમાં સાંભળ્યું છે કે 10 વર્ષની સજા તેમજ કે કોઈ પણ વ્યક્તિ પકડાય છે તો 10 વર્ષની સજા તેમજ 10 કરોડનો દંડ. તો આ કાયદો છે એ જલ્દી ઇમ્પ્લિમેન્ટ લાવે આ સરકાર, એવી અમારી એક તો એક્સપિરિયન્સ છે. તેમજ આજની જે માંગણી જે અમારી મેન હતી એ ફૂલફિલ થઈ છે, એ બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ. જે રીતના આટલા દિવસ લાગ્યા, અમુક હજી બીજી પણ માંગણીઓ, તમે ખરેખર ન્યુટ્રલ વ્યક્તિ છો કે કોઈ પાર્ટીને સમર્થન કરો છો? નહીં, હું કોઈ પણ પાર્ટીમાં જોડાયેલ નથી. હું એક સ્ટુડન્ટ છું અત્યારે. અને અમારી જે માંગણી હતી એ ખાલી ને ખાલી એજ્યુકેશન સિસ્ટમ સુધારવા પૂરતી હતી, બીજી કોઈ પણ અમારી માંગણી નહોતી. ઓકે, અન્ય પણ યુવાન છે, આપ આખી આ કઈ રીતના જુઓ છો? ઝેન્ઝી જે લોકો છે એમને અત્યાર સુધી લોકો એવું કહેતા કે આ તો રીલ્સવાળી જનરેશન છે, આ લોકો તો રીલ્સમાં જ પડ્યા હોય, આ લોકોને જાજી કાંઈ લાંબી કાંઈ ગતાગમ નથી. ને આ લોકો આ વખતે ઝેન્ઝીના જ આંદોલને આટલી મોટી સરકાર છે તેને પહેલીવાર ઝુકાવવામાં ફરજ પાડી છે. આ ઝેન્ઝી જે છે ને એ એક યુથ પાવર છે. તમે નેપાળનું આંદોલન જોશો તો એમાં પણ ઝેન્ઝી વિન થયા અને જીત્યા. ભારતની અંદર પણ એજ્યુકેશન સિસ્ટમ સારી કરવા માટે ઝેન્ઝી વિન થયા, જીત્યા, રાજીનામું આવ્યું, અકાઉન્ટેબિલિટી સેટ થઈ. આવનારા સમયમાં પણ જો આવું કાંઈ જ થશે તો આ ઝેન્ઝી રહ્યા પોતાનો અવાજ ઉઠાવશે. આ ઝેન્ઝી મતલબ કે ઈ ભગતસિંહ કે જે 23 વર્ષની ઉંમરે ફાંસીના માચડા ઉપર ચડી ગયા હતા, ઈ ઝેન્ઝીના દિલમાં આગ ઝળકે છે. એટલા માટે આ ઝેન્ઝી માત્ર વિડીયોથી નહીં પણ પોતાનો ન્યાય માટે અવાજ ઉઠાવે છે, રસ્તા પર આવે છે, ધરના પર બેસે છે, અનશન પણ કરે છે અને જનજનને જાગૃત પણ કરે છે. શું કહેશો એક યુવા તરીકે? આજે યુવાઓની જીત થઈ છે, ધર્મેન્દ્ર પ્રધાને 36 દિવસ બાદ રાજીનામું આપી દીધું છે. યુવાનોની એકતા માટે શું કહેશો? યુવાનોની એકતા માટે ચોખ્ખી દોસ્ત હોય કે અત્યારે ખુશીનો માહોલ છે. જય ભારત, જય સંવિધાન, બધા ખુશી મનાવો બસ. હા, આમાં મારા ખ્યાલથી નીટ પેપર લીક એ કોઈ મુખ્ય મુદ્દો નહોતો. મુખ્ય મુદ્દો એ હતો કે વિદ્યાર્થીઓ દિલ્હી આવે ને તમે એને લાકડી મારો છો, એને કાઢી નાખો છો, એની માંગ જે હોય. પણ તમે જ્યારે સરકારમાં બેઠા છો તો તમારે એની વાત સાંભળવી જોઈએ. એની બદલે તમે એને લાકડી મારો છો. નીટ પેપર લીક, ઘણા લોકો, હું જ્યારે સ્ટેટસ ને સ્ટોરી બહુ મૂકતો આના, મારા વિદ્યાર્થીઓને જાગૃત કરતો. અત્યારે હું જોબ ઉપરથી સીધો આવ્યો, હજી હું જમ્યોય નથી અને હવે જમવાની કોઈ જરૂર નથી. જ્યારે આવા સ્ટેટસ ને સ્ટોરી મૂકતો તો લોકો શું કહે વગર હાલશે એટલા ખુશ છો? અરે સવાલ જ નથી ને, મેં સવારનું કંઈ ખાધું જ નથી, સવારે ટાઈમ ન મળ્યો, અત્યારે બપોરે વિચાર્યું હતું કે જમી લઉં. એમાં ઇન્સ્ટાગ્રામ ખોલવાની અત્યારે આદત પડી ગઈ છે, ખાસ તો આ કારણે. એમાં જોયું કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, એટલે આટલા દીથી જે ભૂખ લાગી હતી એ આજ ભાંગી ગઈ. ઘણા બધા લોકો મને એવું કહેતા કે ભાઈ તું શું જાય બધું, તમારે શું જાય કે એક રાજીનામાથી કંઈ થઈ જાય? એક રાજીનામાથી બધુંય નથી થવાનું, પણ પેલું પગથિયું તો ઉપડવાનું છે ને. તમારે કોઈને શરૂઆત જ નથી કરવી તો ઓમાંય કાંઈ નથી થવાનું. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા કરીને ગયા તો એના ભાઈઓ હજી બીજા કેટલાય બેઠા એમને, પણ એનાય ટાટિયા ધ્રુજવા જોઈએ. હવે એ તમે આગળ આવો તો ધ્રુજે. તમે ખાલી અહીંથી એમને નીકળી જાઓ કે ભાઈ મને કાંઈ ફેર નથી પડતો, તો આજે તમારી બાજુવાળાનામાં આગ લાગી છે, કાલે એ આગ તમારામાં આવવાની જ છે. એટલે આજે જ તમારે રોડ ઉપર આવવું પડે. આટલા દિવસથી હું સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચાર કરતો હતો, ધીરે ધીરે લોકો જાગૃત પણ થયા. ઘણા લોકો અંધભક્તોય આપણને ટકરાય, એનો સામનો કરવો જ પડે. ઘણા લોકો આપણને એમ કહે તને કોંગ્રેસ વાળાએ પૈસા દીધા અને આમ આદમી વાળાએ, એટલે અમારા રૂટીનમાંથી ટાઈમ નથી મળતો. એમાં અમે એવા અનુભવ થાય કે સરકારની ટીકા કરો એટલે ઓટોમેટિક તમને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ સાથે જોડી દેવામાં આવે એવું થાય? રેગ્યુલર તમે કોઈ પણ સરકાર વિરોધી અત્યારે જ્યારે પોસ્ટર મૂકો, સ્ટેટસ મૂકો
એટલે 100 જણા સ્ટેટસ જોવે એમાંથી એકાદી બે કોમેન્ટ તો એવી આવે જ કે ભાઈ તારે શું છે, આ તો હારો છે ને તે તો હારો છે. હકીકત ઈ છે જનતાએ નેતાને ભગવાન માનવાની જરૂરિયાત નથી. આ લોકોએ કામ કરવાનું જ હોય, જે પાર્ટી હોય સરકારમાં, કોઈ પણ પાર્ટી હોય. આપણે તો કોઈ પાર્ટીમાં છીએ જ નહીં. આપણે આપણા રૂટીનમાંથી આ તો ના છૂટકે આટલું બધું કરવું પડ્યું. અને બીજી એક વાત એ કહી દઉં કે મેં દિલ્હી જવાનો પ્લાન કરી લીધો હતો. મારી જોબમાં મારા બધા કામમાં એ રીતનું શેડ્યુલ કરી લીધું હતું કે એક દુઃખ થયું કે રાજીનામું આપી જવાની દીધું. જરૂર જ નથી પડી, એ પહેલા જ પતી ગયું. મેં 1 તારીખનો પ્લાન કર્યો હતો. 1 તારીખે અહીંથી હાપા વૈષ્ણોદેવીની જે ટ્રેન હોય જે દિલ્હીમાં ઉતરે, અહીંયા આપણે જાવું. 1 તારીખનો પ્લાન કર્યો તો એ પહેલા કીધું રાહ જોઈ જો શાંતિથી પતી જાય તો ઠીક છે, નકર આપણે આપણી રીતે તો આગળ આવવું જ પડે. પણ પતી ગયું, કાંઈ જરૂર જ ન પડી. એનો બહુ આનંદ છે. હું કેટલા યુવાનો હતા જેની પાસે કઈ વ્યવસ્થા નહોતી, ખાવા પીવાની, રહેવાની, વ્યવસ્થા રોડ ઉપર રહેતા. તમે એ રીતના વ્યવસ્થા આપણે ન કરવાની હોય, આપણે ખાલી આગળ આવવાનું હોય. વ્યવસ્થા કરવા વાળા બીજા છે જ. ગાંધીજીએ શું કર્યું હતું? આપણે ખાલી લોકોમાં આગળ આવવાનું હોય. વ્યવસ્થા કરવા વાળા, પૈસા દેવા વાળા બીજા હોય, જમવાનું દેવા વાળા. ઝોમેટો ને ક્યાંથી પાર્સલ આવતા હતા. હું તો ઇન્સ્ટાગ્રામમાં સતત ઈ જ જોતો હતો. દુબઈથી એક વ્યક્તિએ 2000 પાર્સલ મોકલા 8 વખત, એટલે 16,000 પાર્સલ થયા. ખાલી એક થાળીના 100 રૂપિયા હોય તો 16 લાખ રૂપિયા થયા ને. નાગાલેન્ડથી બધાએ 67,000ના પીઝા મોકલા. ખાલી જરૂર છે આંખે થવાની, આગળ આવવાની. અને આપણે સાચો જ પોઈન્ટ છે. આમાં કોઈ હિન્દુ વિરોધી ને આ ને ઓલો ને એવું કાંઈ છે નહીં. જે છે એ છે. અંગ્રેજો આના કરતાં ખરેખર સારા હતા કે એ ગાંધીજીને મળવા જતા, એની વાત સાંભળતા કે ભાઈ તમારો શું મુદ્દો છે આ કયો. એટલે નીટ પેપર લીક એ પણ મુદ્દો છે, પણ જે મુખ્ય મુદ્દો છે મારી નજરે, પછી વાત ખોટી પણ હોઈ શકે છે. થોડું વિપક્ષી નેતા જેવું બોલવા માંડ્યા ના ભાઈ ના, વિપક્ષી નેતાની વાત નથી. જે સાચું હોય કહેવાનું હોય. ભાજપ સાચું હોય, કોંગ્રેસ સાચું હોય, આમ આદમી પાર્ટી સાચું હોય. અમારી પાસે એટલો ટાઈમ જ નથી કે વિપક્ષમાં ઉભા રહી. આ તો બધું કે ને કે ઓલા મોઢામાં હાથ રાખીને બોલાવે ના છૂટકે. આ દેશનું સૌથી મોટામાં મોટું આંદોલન આજે પૂરું થયું છે. અભિજીત દીપકે માટે શું કહેશો? હવે તેમણે રાજનીતિમાં આવવું જોઈએ કે શું છે? ઈ તો એનો પ્રશ્ન છે, એને આવવું જોઈએ કે ના આવવું જોઈએ. પણ એને એક શરૂઆત તો કરી દીધી કે ભાઈ જો તમે કરો કે ને ઝુકતી હે દુનિયા, ઝુકાને વાળા ચાહીએ. તમે ચાલુ કરો એટલે બધું થઈ જાય. એને એ લોકો ગમે એમ જોવા માંડ્યા, દલિત છે ને આ છે ને ઓલો છે ને. અરે યાર તમે ગમે એની જ્ઞાતિ ગોતી લ્યો છો. સોનમ વાંગચુક છે, એમને ખરેખર આ 26 દિવસના ઉપવાસ કર્યા, એમને લઈને શું કેવું છે તમારું? એના લીધે તો લોકો ભેગા થયા. ભૂખ હડતાલ કરી એટલે જ લોકો ભેગા થયા, બાકી તો ક્યાં ભેગા થતા હતા. આ લોકો મને યાદ છે પેલા 6 જૂને ભેગા થયા દિલ્હીમાં. તો ઓલા કે મંજૂરી નહીં આપીને આમ નહીં કરીને. એટલે આપણા જ ઘરમાં કોઈને પૂછવાનું હોય કે હું ક્યાં જાઉં ક્યાં ન જાઉં એમ. આપણો દેશ છે. તમે હિંસા ન કરી શકો, તમે કોઈ ધર્મ વિરુદ્ધ ફેલાવી ના શકો. તો આ લોકો તો એમ જ કહેતા હતા કે શિક્ષણ મંત્રીનું રાજીનામું આપો. ખરેખર ઉપલા લેવલે ભણેલા લોકોને આવવાની જરૂર છે, યુવાનોને આગળ આવવાની જરૂર છે. એવું નથી કે ન ભણેલા હોય કાંઈ ન કરી શકે એમ. ન ભણેલા લોકોનો પણ અનુભવ હોય તો એ કરી શકે. પણ આ લોકો યુવાનોને બદનામ કરતા હતા. ચીનના એજન્ટ છે ને, પાકિસ્તાનના એજન્ટ છે ને, મુસલમાન છે ને, આ છે ને ઓલો છે ને. યુવાનો સમજી ગયા હતા કે હવે થશે ઇન્સ્ટાગ્રામમાંથી જ થાય, ટીવીમાંથી કાંઈ નહીં થાય. એટલે તો નરેન્દ્ર મોદીએ રાતે ઇન્સ્ટાગ્રામમાં આવવું પડ્યું ને. ફ્રેન્ડ્સ કેવું પડ્યું, ફ્રેન્ડ્સ. અમે ટાઈમ નથી 1 મિનિટનો, પણ અમે ઇન્સ્ટાગ્રામમાં સતત જોયા રાખીએ છીએ કે ખરેખર શું થાય છે. કોઈ વિપક્ષી પાર્ટીનો પણ વિરોધ નથી, સત્તા પાર્ટીનો પણ વિરોધ નથી, પણ યુવાનોનું સમર્થન તો છે પૂરેપૂરું. યુવાનો જો આગળ આવે તો બધુંય થાય. આજે છે ને ખરેખર શીખવાની જરૂર છે, જાગવાની જરૂર છે. અને જે લોકો કદાચ બીતા હતા, મારા સ્ટેટસને એવા ઘણા લોકો લાઈક કરતા હતા, મને ખબર પણ હતી અને એ ખબર હતી કે આગળ નહીં આવે એમ. પણ છતાં એને એની દેશભક્તિ રીતે દબાયેલી બહાર કાઢી. ધન્યવાદ. અન્ય પણ યુવાનો છે. આ એક બેન છે, ખરેખર એમનો વિડીયો બહુ વાયરલ થયો હતો, તેમને પોલીસ પકડી ગઈ હતી. શું કહેશો, આ તમને પોલીસ પકડી ગઈ હતી, હવે આમ સફળ થયું એવું લાગે? યસ, સફળ થયા છીએ અમે. અને અમે સ્ટુડન્ટને સપોર્ટ આમ કરવા માંગી છીએ દિલથી. અને બટ સ્ટુડન્ટને અહીંયા માર્યા છે ને એ ખોટું થયું છે. એ એવો અન્યાય ન કરાય. સ્ટુડન્ટ એના આમ હકની લડાઈ લડે છે ને, ટૂંકની વાત છે. એ લોકો આવી રીતના કેમ માર્યા એને? મારો એક એ હજી પ્રશ્ન છે. શું કહેશો બેન, તમે પણ આ સતત અહીંયા બેઠા, સૌથી પહેલા દિવસે જ્યારે આવ્યા ત્યારે તમે પણ અહીંયા આંદોલન કરવા માટે બેઠા હતા. આખરે જે માંગ હતી એ પૂરી થઈ છે? કઈ વાંધો નહીં, આપણે અહીંયા ચાલુ રાખીએ. સરકારને મારો એક જ મિનિટ વીકુ એમ નો એક જ મિનિટ લાઈવ છે. એટલે સરકારને અમારો ખૂબ ખૂબ અભિનંદન છે કે અમારા શિક્ષણ વિશે અને એ બધા વિશે વિચાર્યું. અને એ છે કે મેઇન
કે એ લોકોએ નિર્ણય લીધા એટલે સરકારને અને સરકારને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ ફોર અમારું જે અમે બોલ્યા અને અમારું તમે જે સાંભળ્યું એના માટે ખૂબ ખૂબ અભિનંદન સરકારને. અને આવો જ સપોર્ટ પ્લીઝ તમે અમને કરતા રહ્યો, અમે તમને કરતા રહેશું અને તમે જનતાનું સાંભળો પ્લીઝ. અને થેન્ક યુ કે તમે અમારા અવાજને સાંભળ્યો અને આ વસ્તુ તમે પૂરી કરી. પહેલાં તો થેન્ક યુ કે અમારી વાત સાંભળી અને અમને લોકોને ન્યાય આપ્યો અને અમે એમને સપોર્ટ કરવા જાગૃત જ રહીશું ઓલ ટાઈમ. થેન્ક યુ. શું કહેશો, આપનું શું કહેવું છે? હમણાં મોટું કંઈક પોસ્ટર લઈને આવ્યા. બસ એ જ કેવું છે કે જે શું કહેવાય જેનજી પબ્લિકની જે પણ માંગ હતી એ પૂરી કરવામાં આવી. અને જો આ સરકારને એ જ અપીલ છે કે જ્યારે પણ આવી રીતના જે પ્રોબ્લેમનું કોઈ પણ એવું થાય તો કંઈ પણ લાઠીચાર્જ ન કરવો, પહેલા વાત યોગ્યતાથી સાંભળી, શાંતિપૂર્વક વાત સાંભળવી, ત્યારે શું કહેવાય કોઈ પણ મુદ્દો હોય કે કોઈ પણ એવું હોય તો એને વાત શાંતિપૂર્વક સાંભળી. જે લાઠીચાર્જ થયો ને એ બસ ન થવો જોઈએ અગર આવનારા સમયમાં પણ આવું કંઈ થાય ને તો. બિલકુલ, જે રીતના યુવાનો છે તેમણે પ્રતિક્રિયા આપી છે, ખુશી વ્યક્ત કરી છે, કારણ કે આ જ યુવાનો હતા રાજકોટમાં પણ વિરોધ કર્યો હતો, તેમની પણ ટીંગાટોળી થઈ હતી, તેમની પણ અટકાયત થઈ હતી. અને આ જ યુવાનો છે, જે જેન્ઝી યુવાનો છે, જે રીલ્સની જનરેશન કહેવાતી હતી, તેમણે સાબિત કરી દીધું છે કે જો એકતા હોય, જીદ હોય કોઈને ઝુકાવવાની, તો કોઈ પણ મોટી ભલે ને જૂની ત્રીજી ટર્મવાળી સરકાર હોય તેને પણ ઝુકાવી શકાય છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.